કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામમાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈશું. પહેલો પ્રશ્ન, બંધારણ 7મો સુધારો અધિનિયમ 1956 દ્વારા ભારતના રાજ્યોને કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુનર્ગઠિત કરવામાં આવ્યા હતા? 4 ઓપ્શન જોઈ શકો છો. જવાબ આવશે 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો. બીજો પ્રશ્ન, રાજ્ય સત્તામંડળ સ્ટેટ ઓથોરિટી સ્તરે લોક અદાલતની દરેક બેન્ચ એ સામાન્ય રીતે કયા સભ્યોની બનેલી હોય છે? જવાબ આવશે ઓપ્શન એ. પહેલું, હાઈકોર્ટના સિટિંગ અથવા વર્તમાન સિટિંગ અથવા નિવૃત્ત ન્યાયાધીશ અથવા તો સિટિંગ ઓર વર્તમાન સિટિંગ અથવા નિવૃત્ત ન્યાયિક અધિકારી, જ્યુડિશિયલ ઓફિસર અને કાનૂની વ્યવસાય એટલે કે લીગલ પ્રોફેશનમાંથી કોઈપણ એક સભ્ય અથવા તો બંને સભ્યો અને એક સામાજિક કાર્યકર. કયા બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા ભારતીય બંધારણના અનુચ્છેદ 38માં પેટા કલમ ક્લોઝ 2 દાખલ કરવામાં આવી? બંધારણ 44મો સુધારો અધિનિયમ 1978. નાણાકીય સત્તાઓ ફાઇનાન્શિયલ પાવર્સના સંદર્ભમાં નાણાં વિધેયક મની બિલ્સના સંદર્ભમાં ભારતના રાષ્ટ્રપતિની શું ભૂમિકા હોય છે? તે સંસદમાં તેમની રજૂઆત કરવાની ભલામણ કરે છે. શંકરી પ્રસાદ સિંહ દેવ વિરુદ્ધ ભારત સંઘ કેસ 1951 એ કયા બંધારણીય સુધારા અધિનિયમની માન્યતા વેલિડિટી સાથે સંબંધિત હતો? બંધારણ પ્રથમ સુધારો અધિનિયમ 1951. સુપ્રીમ કોર્ટના નીચેનામાંથી કયા ચુકાદાના કારણે વિશાખા વિરુદ્ધ સ્ટેટ ઓફ રાજસ્થાન કેસ 1997ને ન્યાયિક સક્રિયતાવાદ એટલે કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ માં એક સીમાચિહ્ન અથવા ઐતિહાસિક ચુકાદો એટલે કે લેન્ડમાર્ક માનવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન 4. મહિલાઓને ઉત્પીડન સામે રક્ષણ મળે તે માટે કાર્યસ્થળ માર્ગદર્શિકા સ્થાપિત કરવામાં આવે. વર્કપ્લેસ ગાઈડલાઇન્સ. ભારતીય બંધારણના અનુચ્છેદ 53 મુજબ સંઘની કારોબારી સત્તા એ ખાલી જગ્યામાં નિહિત છે? ભારતના રાષ્ટ્રપતિ. ભારતના રાજ્યોમાં જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક, પોસ્ટિંગ અને બઢતી કોણ કરે છે? જવાબ આવશે પહેલો. તેમની નિમણૂક રાજ્યપાલ દ્વારા સંબંધિત હાઈકોર્ટ સાથે પરામર્શ કરીને કરવામાં આવે છે. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ એનસીબીસીને કયા બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો? બંધારણ 102મો સુધારો અધિનિયમ 218. જો બે કે તેથી વધુ રાજ્ય વિધાનમંડળ સ્ટેટ લેજિસ્લેચર તેની વિનંતી કરતો ઠરાવ રિઝોલ્યુશન્સ પસાર કરે તો કેન્દ્રીય સંસદ એ રાજ્ય સૂચિ સ્ટેટ લિસ્ટમાંના વિષય પર કાયદો ઘડી શકે છે. આ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવે છે? અનુચ્છેદ 352. થેન્ક યુ.